મનપામાં અચાનક કર્મચારીઓએ હડતાલ શરૂ કરી વિવિધ પડતર માંગણીને લઈને 1000 થી વધુ કર્મચારીઓએ હડતાલનું હથિયાર ઉગામ્યું છે। મનપા કમિશનરે અપમાનિત કર્યા હોવાનો કર્મચારીએ આક્ષેપ લગાવ્યો। કર્મચારીઓ હડતાલ પર ઉતરતા દૈનિક વહીવટી કામગીરી ખોરવાઈ છે। હડતાલને પગલે અરજદારોને હાલાકીનો સામનો કરવો પડે તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। તો આણંદ મનપામાં અચાનક જ કર્મચારીઓએ હડતાલ શરૂ કરી છે। વિવિધ પડતર માંગણીને લઈને 1000 થી વધુ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। મનપા કમિશનરે અપમાનિત કર્યા હોવાનો પણ કર્મચારીઓ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે। ફિલ્ડ વર્કના કર્મચારીઓને આટલા ચોમાસ ભારે વરસાદમાં જે કામગીરી કરી એ દરમિયાન બી હેરાન કરવામાં આવે છે। સામાન્ય સંજોગોમાં હેરાન કરવામાં આવે છે। એટલે માનસિક હેરાનગતિના લીધે ફિલ્ડ વર્ક કર્મચારીઓના સમર્થનમાં તમામ સ્ટાફ હડતાલ પર આવશ્યક સેવા સિવાયના તમામ કર્મચારીઓ આજે હડતાલ પર ઉતરેલ છે। આણંદ, કરમસદ ને વિદ્યાનગર ને 4 ગામ ભેગા મળી એક મહાનગરપાલિકા ઉભું કરવામાં આવે। જે સ્ટાફની અછત છે, પહેલા તો ભરતી નથી, એન્જિનિયર પૂરતા નથી, અધિકારીઓ એન્જિનિયર જે જોવે એ એન્જિનિયરો બી નથી, એની ભરતી થઈ નથી। એ બીજી વધારે પૂરતી એજન્સી દ્વારા માણસો મૂકવામાં આવે છે। છેલ્લા 30 વર્ષથી જે ભરતી થવી એ થઈ નથી। એની અંદર જૂના માણસો 20% છે ને બધા એજન્સી દ્વારા લીધેલા છે। એમને પૂરતો પગાર નહીં મળતો, એને લઈને ને માથા ઉપર એ લોકોને કર્મચારી ભાર આવે છે। એના લીધે પગાર વધારો એ લોકો માંગી રહ્યા છે, તેના લીધે હડતાલ પર ઉતર્યા છે। અમને મળેલ આવેદનપત્ર મુજબ અમારે કમિશનર શ્રી દ્વારા એમ કે ખરાબ વર્તન કરે અમારી સાથે કરેલ હોવાનું એવું આવેદનપત્ર જણાવેલ છે। તો આ બાબતે અમે માન્ય મેયર શ્રી, માન્ય કમિશનર સાહેબનું અને સમગ્ર ટીમનો અમે ધ્યાન દોરીશું અને જે કંઈ ઘટતું ઝડપથી થાય એ રીતના પ્રયત્ન કરીશું। આ અમારા ઘરનો પ્રશ્ન છે, અમે શાંતિથી બેસી અને એને સોર્ટ આઉટ કરીશું। કર્મચારીઓ પણ મારા છે અને આ પ્રશ્ન પણ અમારો છે। જે કક્ષાએ મારે જાણ કરવાની છે એ કક્ષાએ મેં જાણ પણ કરી છે અને આનું વહેલામાં વહેલી તકે અમે નિરાકરણ લાવીશું।